તાપી જિલ્લામાં ખાનગી ટ્યુશન સંચાલક સામે થયેલી ગંભીર ફરિયાદ બાદ પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકામાં ટ્યુશન ચલાવતા અસવદ હૈદર શેખ નામના યુવકની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં બનેલી આ ઘટનામાં આરોપી સામે અયોગ્ય વર્તનના આક્ષેપો થયા હતા. ફરિયાદના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકતો સ્પષ્ટ થઈ શકે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આ કાર્યવાહી અંગે જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી પોલીસ ટીમ પર ફૂલોની વર્ષા કરી અને સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદા સામે કોઈ પણ વ્યક્તિ મોટી નથી અને આવા પ્રકરણોમાં દોષિત સામે કડક પગલાં લેવામાં આવશે. હાલ સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલુ છે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.